પણ કેન્સલ હોય એટલે મટી જાય છે. અને મેં મારા પ્રયોગ મારા પોતાના છોકરાની વહુ ઉપર કર્યો. હા, જો બગડાણા તમે જતા હોય ને તો રસ્તામાં જમવા કારવા અને સગવડતા પણ આપે છે બાપુ. તો કેવું સરસ મજાનું છે ભાઈ, કઈ ઘટે નહીં એવું. આવી રીતે કઈક બાપુ જો તપસ્યા કરતા હતા મિત્રો, જોઈ લેજો. તો ભાઈ આજે શનિવાર હતો ને અમે જતા હતા સાવરકુંડલા. તો રસ્તામાં એક સરસ મજાનું મંદિર આવ્યું છે જેને સૂર્યમુખી હનુમાનજી કહે છે. તો આપણે એના પણ દર્શન કરતા જઈએ. જો આવી રીતનું એક મંદિર છે સૂર્યમુખી હનુમાનજીનું. જય હનુમાનજી મહારાજ, જય હનુમાનજી મહારાજ. એમાં આજે હતો મિત્રો શનિવાર, એટલે આપણે દર્શન કરવા આવી ગયા છે સૂર્યમુખી હનુમાનજી. જો કેવા બેઠેલા છે. આ બાજુ જો મિત્રો રામ લક્ષ્મણ ને માતા જાનકી છે, એના પણ દર્શન કરી લે. જય રામ લક્ષ્મણ માતા જાનકી છે. જો પછી આ કૃષ્ણ ભગવાન છે ભાઈ, જો પેલો કરી લે. હનુમાનજી મહારાજ બેઠેલા છે. બધા લોકો દર્શન કરી લેજો મિત્રો, રામ લક્ષ્મણ અને માતા જાનકીના. જો મિત્રો આશ્રમ છે, કાંઈ ઘટે નહીં એવું. કેવું સરસ મજાનું લખેલું છે ભાઈ. જો સબ સુખ લે તુમારી સન્ના, તુમ રક્ષક કાહુ કો ડરના. વાહ ભાઈ વાહ, બાપુનો આશ્રમ છે, કાંઈ ઘટે નહીં એવો. હાલો મિત્રો, અંદર છે ભમોદરાવાળા સુખરામ બાપુ, એમના પણ હું તમને દર્શન કરાવી દઉં. જો આ છે સુખરામ બાપુ. જય સુખરામ બાપુ. જો અહીંયા પણ એક બાપુ છે, જો ભગત બાપુ છે, રામદેવ પીર છે, ભમોદરાવાળા સુખરામ બાપુ. બધા લોકો દર્શન કરી લેજો મિત્રો. પછી મિત્રો આ બાજુ જો બજરંગદાસ બાપા પણ છે, બધા લોકો દર્શન કરી લેજો ભાઈ. જય બજરંગદાસ બાપા. જો આવા કંઈક સરસ મજાના છે ભાઈ. આશ્રમ કંઈ ઘટે નહીં એવો છે ભાઈ, ગોળા અને બાપુનો. વાહ ભાઈ વાહ, કાંઈ ઘટે નહીં એવું સરસ મજાનું છે. આ જો બિલાડીના નાના નાના બચ્ચા પણ છે અહીંયા. જો વાહ ભાઈ વાહ, કેવા રમે છે એ. અને મિત્રો જગ્યા છે ને એકદમ શાંત જગ્યા છે ને. આપણે તમે સાવરકુંડલા જાઓ ને, ત્યાં જ આવે છે. હમણાં તમને એડ્રેસ પણ જણાવી દઉં. બાકી જગ્યા જો રોડના કાંઠે જ આવેલી છે. આવી કંઈક સરસ મજાની જગ્યા છે. આ બાપુ છે અહીંયા આશ્રમમાં બેસે છે. બાપુ આ એડ્રેસ જરાક જણાવી દો ને આશ્રમ વિશે જરાક અમને માહિતી આપો ને. અહીંથી ટ્રેક્ટર નીકળ્યું ને, ટ્રેક્ટરની અંદર પથ્થર ભરેલા હતા. તો ટ્રેક્ટર અહીં બંધ થઈ ગયું, એટલે દાદા પછી ત્યાં ઉતરી ગયા. એ લોકોએ દાદાને ઉતારી દીધા. પછી ઝીંઝુડાવાળા એક ઘુસાભાઈ હતા ને, ઘુસાભાઈ રોડનું કામ કરતા, એને એ મંદિરની દાદાની સ્થાપના કરી. અને દાદાને ઝીંઝુડાવાળા ઘુસાભાઈ બેહાર્યા. ઝીંઝુડાવાળા ઘુસાભાઈ અહીંયા મિત્રો ટ્રેક્ટર નીકળ્યું હતું ને, ટ્રેક્ટર તો અહીંયા આવીને સોટી ગયું ટ્રેક્ટર, સમજ્યા. પછી હાલ્યું નહીં. એમાંથી દાદા છે ને પ્રગટ છે ને અહીં બેસાડવામાં આવ્યા છે. અને એ પાછા ઝીંઝુડાવાળા ઘુસાભાઈ બેસાડ્યા છે. તો આવી કંઈક સરસ મજાની આશ્રમની જગ્યા છે ભાઈ. તમે ક્યારેક આ બાજુ રસ્તામાં નીકળતા હોય તો દર્શન કરજો ને. મારા ભાઈ તો હારા કેવું, શનિવારના દિવસે પણ હનુમાનજીના દર્શન થઈ જાય. બોલો. તો મિત્રો તમારે કોઈને કેન્સરની દવા જોતી હોય તો અહીંયા અમે આવ્યા છે. સૂર્યમુખી હનુમાનજી મહારાજનું એક મંદિર છે વચ્ચે, જે આપણે સાવરકુંડલા અને ઝીંઝુડાની વચ્ચે બે સાઈડ 3-3 કિલોમીટરની દૂરી પર આવે વચ્ચે. ભાઈ આવ્યા છે બાપુ પાસે. બાપુએ વાત કરી ભાઈ કોઈને કેન્સરની કે ફ્રી ઓફ દવા જોતી હોય તો અહીંયા આપે છે. તો તમને એમના વિશે પણ થોડુંક જણાવી દઉં, માહિતી આપી દઉં. જો નોળવેલ લો આ બધું દેખાડે. આ બધી નોળવેલ છે ને બાપુ, હવે જરાક દવા વિશે જણાવી દો. આ નોળવેલની કદમૂળની દવા થાય છે, બીજી કોઈ દવા થતી નથી કેન્સર માટે. એટલે આને પાવડર કરી અને બકરાના દૂધારે પીવાનું. બકરાના દૂધ, હા. એટલે કેન્સર એમાંથી થાતું કેન્સર હોય એટલે મટી જાય છે. સમજાયું? પણ કેન્સર હોય એટલે મટી જાય છે. અને મેં મારા પ્રયોગ મારા પોતાના છોકરાની વહુ ઉપર કર્યો. એને કેન્સર થયું હતું, ડૉક્ટરે કીધું હતું કે હવે આ પૂરું થઈ જાય. પણ આ દવા પીવાથી એને અત્યારે 2 વર્ષ થઈ ગયા. એના નખમાં રોગ નથી અને સારું છે. એટલે એને સારું થયું એટલે બીજા માણસોને સારું થાય ને, એટલે આપણે સેવા કરીએ કરવી છે. અને કોઈ પૈસો લેવામાં આવતો નથી. વિના મૂલ્યે. આ વિના મૂલ્યે દવા છે. અને બાપુ મિત્રો પોતાના હાથે જઈને બનાવે છે અને પોતાના છોકરા છે અને ઘરનાને દવા આપી હતી જે એને પણ ફરક પડ્યો છે, એટલે બાપુ કરે છે. બહુ સારી વાત કહેવાય મિત્રો. અત્યારે તો તમે ક્યારેક આ બાજુ આવતા હોય તો એકવાર વિઝિટ લેજો. કોઈને પણ કેન્સરની જરૂર હોય દવાની તો અહીંયા તમે આવીને તમે લઈ શકો છો. બાકી બાપુ તમારા કોન્ટેક્ટ નંબર આપી દો.
98 બાકી મિત્રો માતામાં પણ છે. શું છે માતામાં બાકી સારું ને તબિયત પાણી? હા હો, માતામાં હોતો ને ભાઈ આશ્રમમાં રહી શકાય, ઘટે નહીં એવો. બાકી જગ્યા મિત્રો એટલી સરસ મજાની છે ને, તમે વાત પૂછોમાં. આ હિસ્કો બાપુએ જે બાંધ્યો છે મિત્રો, એના ઉપર બાપુ જે તપસ્યા કરતા હતા, હમણાં આવે ને એટલે હું તમને બતાવું કેવી રીતની તપસ્યા કરતા નહીં. બાપુએ બહુ તપસ્યા કરી મિત્રો, અને જગ્યાનો પ્રભાવ કેવો છે એમ તમે પગ મૂકો ને તમને ફીલ ખીલેલું જ જાય એમ. ઓહો, અગરબત્તી તો જો આ બધી ધૂણાની અગરબત્તી છે. આ ધૂણો છે ને એની, ને અહીંયા છે ને બાપુ તપસ્યા કરતા, તપ કરતા કઈ રીતે કરે ને હમણાં બતાવશે બાપુ. અહીંયા અંદર છે. ઓહો, અહીંયા આ બધા મિત્રો શ્રીફળ છે, ધૂણામાં નાખવાના. જો આખી ગોળી ભીડે ને અહીંયા બાપુ જો આવી રીતે કંઈક તપસ્યા કરતા હતા. બાપુ કેટલો સમય તમે આવી રીતે? સીતારામ 1 મહિનો કરી. 1 મહિનો આવી રીતે? હા, 1 મહિનો જમવાનું અહીંયા, જમવાનું પાણી બધું અહીંયા. હા, 1 મહિનો તપસ્યા કરી આવી રીતે જો એક મહિનો સતત બાપુ આવી રીતે છે ને અહીંયા તપસ્યા કરી, જમવાનું ત્યાં, ખાવાનું ત્યાં. 1 મહિનો તમે વિચાર કરો, બોલો. ખડા પગે હો, ઊભા પગે જો. ને આવી રીતનો કંઈક હિસ્કો બાંધેલો છે. સીતારામ. એમાં શું છે, ઊભા રહીને તો માણસો 6 મહિના કરે, 2 વર્ષ 5 વર્ષ કરીએ કે. પણ આપણી ઉંમર થઈ ગઈ એટલે ઉંમર પ્રમાણે આપણે 1 મહિનો આપણે માનતા રાખી હતી. 1 મહિનો હું ઊભા પગે તપ કરે, એટલે આપણે 1 મહિનો ઊભા પગે તપ કર્યું. સમજાઈ ગયું? આપણે ઊભું રહેવું હોય તો 1 દી નથી રહેવાતું. વિચાર કરો, 1 મહિનો બાપુએ તપસ્યા કરી કે એમને ન થાય મિત્રો. પાછી આવડી તો ઉંમર છે બાપુની, બોલો. તો આવી રીતે કંઈક બાપુ જો તપસ્યા કરતા હતા મિત્રો, જોઈ લેજો. પછી આ રામચંદ્રજી ભગવાનનું મંદિર બનાવ્યું નવું. આ નવું બનાવેલ છે. આ છે ને બાકી બિલાડીના બસા છે ભાઈ, કઈ ઘટાય નહીં હો. નાના નાના મારા માતામાં હાસ્યો હો, બાકી બસાને હો. થયું દૂધ હોત ને એમને સવારે? હા, 3 બસા છે ને? 3 બસા. 4 જણા. ઓહો, જોઈ લા કેમ ચડ્યા. જો મ્યાઉ મ્યાઉ. મારી ત્યાં તો છે, તમે કઈ ઘટે નહીં આવે. 2 કાળી બિલાડી છે જો. મારે કેવું છે બાપુ, જો કેવું સરસ મજાનું છે ભાઈ, કઈ ઘટે નહીં એવું. બાકી મિત્રો બહુ સરસ મજાનો આશ્રમ છે. અમે અહીંયા કદાચ અમારા કામથી જતા હતા, પણ રસ્તામાં આવ્યો ને ત્યાં કોને ખબર કલાક ખોટી થઈ જાય. વિચાર કરો કેટલી મજા આવે. આ જગ્યામાં પ્રભાવ એવો છે ને મિત્રો, તમે ખાલી પગ મૂકો ને તોય તમને એમ થાય કે અહીંયા રોકાઈ જાય, બોલો. બાકી હજી તો આપણે જાજુ બધું કામ કરવાનું છે. તો બાપુ હાલો હવે અમે નીકળીએ. સીતારામ, આવજો માતામાં. સારું હાલો. બાકી મિત્રો બહુ મજા આવી ગઈ છે. તમે એ બાજુ રસ્તામાં આવતા હોય તો ખાસ કરીને એકવાર વિઝિટ લેજો. જગ્યા બહુ સારી છે. અને આ પાછો રોડને હાઈવેની કાંઠે જ છે. જો આ રોડ છે, આ જે રોડ છે એ જેસરવાળો છે, ને આ રોડ છે એ સાવરકુંડલાવાળો રોડ છે. બાકી જો આવું સરસ મજાનું વાતાવરણ છે, કંઈ ઘટે નહીં એવું. આશ્રમ પણ બહુ સરસ છે. બાપુને યારે મજા આવી ગઈ. હા, જો બગડાણા તમે જતા હોય ને તો રસ્તામાં જમવા કારવાની સગવડતા પણ આપે છે બાપુ. બહુ સરસ મજાનું. અને બાપાને મેં તમને દર્શન તો કર્યા જ છે. અહીંયા હાજર બેઠેલા છે ભાઈ, કાંઈ ઘટે નહીં એમ. તો જો મિત્રો રસ્તામાં આપણને ગાય માતા પણ મળી ગયા. જો ગાય માતાના પણ દર્શન કરી લે. જય ગાય માતા. કાંઈ ઘટે નહીં એવા મિત્રો ગાય માતા છે ભાઈ. ઘણા સમય પછી ગાય માતાના પણ દર્શન થઈ ગયા, બિલાડીના બસાના પણ દર્શન થઈ ગયા. કાંઈ ઘટે નહીં એવા ભાઈ. આપણે ગાય માતાના દર્શન થાય ને તો બહુ મજા આવે મિત્રો. બાકી કાંઈ નહીં મિત્રો, આપણા વ્લોગને અહીંયા વિરામ કરીએ. તમને આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને કોમેન્ટમાં જય સૂર્યમુખી હનુમાનજી લખી નાખજો. જય ગાય માતા લખવાનું ભૂલતા નહીં. તો ચાલો બધાને જય ગાય માતા, જય સૂર્યમુખી હનુમાનજી. મળીશું હવે એક નવા વ્લોગમાં. બાય બાય, આવજો ને જય માતાજી.